નમસ્કાર બાળ મિત્રો, મજામાં છો ને? આજે મારી પાસે છે તમારા માટે એક સવાલ. શું તમે જાણો છો કે તમારી આસપાસમાં સૌથી ધનવાન માણસ કોણ છે? ના, તમારે મને જવાબ આપવાની જરૂર નથી. જો તમે જાણતા હોય તો તમારે તમારો જવાબ તમારી પાસે જ રાખવાનો છે, અને જે નથી જાણતા તેઓએ વિચારીને તેની પાસે જવાબ તૈયાર રાખવાનો છે. આ વાર્તા પૂરી થાય પછી હું તમને આ સવાલનો સાચો જવાબ કહીશ. જવાબ જાણ્યા પછી જો તમે સાચા હોય તો તમારા માટે ખૂબ ખુશીની વાત છે. જો જવાબ ખોટો હોય તો નિરાશ થવાની જરૂર નથી, પણ આપણે સાચો જવાબ યાદ રાખી લેવાનો છે. આવું તો તમારી સાથે સ્કૂલમાં પણ થતું હશે. ક્યારેક જવાબ ખોટો પડે તો બીજી વખત તમને જવાબ ખૂબ સારી રીતે યાદ રહી જાય છે. સાચું ને? તો ચાલો હવે આપણે આજની વાર્તા શરૂ કરીએ. એક પ્રેમનગર નામનું ગામ એક સરસ મજાની તાજા પાણીથી વહેતી નદીના કિનારે વસેલું. પ્રેમનગર ગામની એક બાજુએ નદી અને બીજી બધી બાજુએ લીલાછમ વૃક્ષો આવેલા હતા. કોઈ ખેડૂતો હતા જે ખેતી કરતા હતા. આમ તો લોકોએ પ્રેમનગર ગામની વચ્ચે પણ ઘણા બધા વૃક્ષો વાવેલા. પ્રેમનગર લીલી હરિયાળીથી સમૃદ્ધ ગામ કહેવાતું હતું. અલગ અલગ પ્રકારના વ્યવસાય કરતા લોકો પ્રેમનગરમાં રહેતા હતા. કોઈ એવા ખેડૂત હતા કે જેમની પાસે પોતાની જમીન ન હતી, પણ તેઓ જમીન ભાડે રાખીને ખેતી કરતા હતા. કોઈ ગાયોના ગોવાળ તો કોઈ બકરીઓના ભરવાડ, કોઈ ઘેટાઓના ભરવાડ તો કોઈ ઊંટના ભરવાડ, કોઈ સોની, કોઈ સુથાર તો કોઈ લુહાર. તમે કલ્પના કરો કે આ પ્રેમનગર ગામની વહેલી સવાર કેવી હશે. ચાલો જાણીએ પ્રેમનગર ગામની વહેલી સવાર. પ્રેમનગરમાં વહેલી સવારે ગાયોના ચાલવાના પગના અવાજ, બકરીઓના અવાજ, કૂકડાનો અવાજ અને વિવિધ પક્ષીઓના અવાજ સાંભળવા મળે છે. આ ગામની હવા એટલી શુદ્ધ કે હંમેશા સ્વસ્થ અનુભવ કરાવે. પનિહારીઓ પાણી ભરતી જોવા મળે અને વડીલો ગામના ચોરે બેઠેલા જોવા મળે. નાના બાળકો સરસ મજાના તૈયાર થઈને શાળાએ જતા જોવા મળે. ખેડૂતો પોતાનું ભાત લઈને ખેતરે જતા જોવા મળે. આવી હતી પ્રેમનગરની વહેલી સવાર. આ પ્રેમનગર ગામમાં એક મોટા ખેડૂત રહેતા હતા જેમનું નામ હતું હર્ષદભાઈ. હર્ષદભાઈ પ્રેમનગરમાં રહેલી ઘણી બધી જમીનના ઉપરાંત ખીણોના પણ માલિક હતા. જમીન અને ખીણો ઉપરાંત હર્ષદભાઈ ઘણી બધી ભેંસો પણ રાખતા હતા. હર્ષદભાઈને ઘોડે સવારી કરવી ખૂબ ગમતી હતી, એટલે એને કાળા રંગનો ઘોડો પણ રાખેલો હતો. હર્ષદભાઈ પાસે એટલી સંપત્તિ હતી કે એમને જાતે કામ કરવાની જરૂર ના પડતી, એટલે તેઓ બધા જ કામ માટે માણસો રાખેલા હતા. હર્ષદભાઈએ તો પોતાની અમુક જમીનનો પણ પ્રેમનગરમાં રહેતા નાના ખેડૂતોને ભાડે વાવવા આપી દીધેલી. હર્ષદભાઈ પાસે ખેતી કરવા માટેના લગભગ બધા જ આધુનિક સાધનો હતા. એવું ક્યારેય બન્યું ન હતું કે હર્ષદભાઈને જે વસ્તુની જરૂર પડી હોય એ ગામના અન્ય વ્યક્તિ પાસે માંગવી પડી હોય. ઉપરથી હર્ષદભાઈ પ્રેમનગર ગામના સરપંચ પણ હતા. હવે તમે જ વિચારો, આટલા મોટા ખેડૂત અને ઉપરથી સરપંચ હોય, એના ઘરે કંઈ કમી હોય ખરા? ના જ હોય. સંપત્તિની નજરથી જોઈએ તો ના જ હોય. હર્ષદભાઈ સંપત્તિની નજરથી તો ધનવાન હતા, પણ માણસાઈ, પ્રમાણિકતા અને સંતુષ્ટતાની નજરથી એટલા ધનવાન નહીં. હર્ષદભાઈને એ વાતનું જરા પણ જ્ઞાન ના હતું કે જીવનમાં ખુશ કેવી રીતે રહી શકાય. એમનું મન શાંત ના રહી શકતું હતું. રાત્રે એટલી ખાસ ઊંઘ પણ ના આવતી હતી. હર્ષદભાઈ પોતાને પ્રેમનગર ગામના સૌથી ધનવાન માણસ માનતા હતા, અને આ વાતનું તેમને ખૂબ જ અભિમાન પણ હતું. નાના ખેડૂતો સાથે તો એ મનમાં હોય તો વાતચીત કરે, બાકી કોઈ સાથે ઉઠવા બેસવાનું પણ નહીં. આમ તો હર્ષદભાઈ કંઈ કામ કરતા જ નહીં. બસ એ આખો દિવસ બીજા લોકો જે કામ કરતા હોય એમની દેખરેખ રાખે. પોતાના પ્રિય ઘોડા પર બેસીને એ ખેતરે જાય, જાણી લાવે કે શું કામકાજ ચાલે છે. હર્ષદભાઈએ તેનું એક ખેતર પ્રેમનગરના એક નાના ખેડૂતને ભાડે આપેલું હતું. એ ખેડૂતનું નામ હતું રામુ કાકા. રામુ કાકા સંપત્તિની નજરથી જુઓ તો મધ્યમ વર્ગમાં આવતા હતા. ખેડૂત પણ ખૂબ જ સંતુષ્ટ માણસ.
રામુ કાકા મહેનત કરીને ખાવાવાળા માણસ, ખૂબ પ્રામાણિક અને દયાળુ. હર્ષદભાઈ દરરોજ ઘોડેસવારી કરીને રામુ કાકા પાસે પણ જતા હતા અને જાણતા કે ખેતરમાં શું કામકાજ ચાલે છે. આમ જોવા જઈએ તો દરરોજ મળતા હોવા છતાં રામુ કાકા અને હર્ષદભાઈ વચ્ચે કંઈ ખાસ વાતચીત થતી હતી નહીં, ના તો એમની વચ્ચે કંઈ એવી ખાસ દોસ્તી હતી. એક દિવસની આ વાત છે કે રામુ કાકા ખેતરના એક ખૂણે પીપળાના વૃક્ષ નીચે બેસીને પોતાનું બપોરનું ભોજન કરતા હતા. ભોજન પૂરું થયા પછી રામુ કાકા પોતાના બે હાથ જોડીને પ્રાર્થના કરતા હતા અને એટલામાં જ હર્ષદભાઈ પોતાના ઘોડા પર સવાર થઈને ત્યાંથી પસાર થયા. રામુ કાકાને આ રીતે પ્રાર્થના કરતા જોઈ હર્ષદભાઈએ ઘોડો ઊભો રાખ્યો અને રામુ કાકાએ પ્રાર્થના પૂરી કર્યા પછી આંખો ખોલી તો સામે ઘોડા પર સવાર હર્ષદભાઈને જોયા. રામુ કાકાએ ખૂબ નમ્ર અને મીઠો આવકારો આપ્યો. હર્ષદભાઈનું ધ્યાન એ મીઠા અને નમ્ર આવકાર પર ના ગયું, પરંતુ એને તો જાણવાની ઉતાવળ હતી કે રામુ કાકા જમ્યા પછી બે હાથ જોડીને શું પ્રાર્થના કરી રહેલા. હર્ષદભાઈએ રામુ કાકાને પૂછ્યું કે તમે જમ્યા બાદ બે હાથ જોડીને શું પ્રાર્થના કરી? રામુ કાકાએ ખૂબ જ શાંતિથી અને સરળ ભાષામાં જવાબ આપ્યો, હું આ કુદરતનો આભાર માની રહ્યો છું, એટલા માટે કે કુદરતે મને આજનું જમવાનું ઉપરાંત જે જોઈએ તે બધું જ આપ્યું છે અને આપી રહ્યું છે અને હજુ આપતો રહેશે. હર્ષદભાઈને તો આ વાત સાંભળીને નવાઈ લાગી, કેમ કે તેણે તો ક્યારેય કોઈ પણ વાત કે વસ્તુ માટે કોઈનો આભાર માનેલો જ નહીં. હર્ષદભાઈ રામુ કાકાને બોલ્યા કે જો આટલું જ ખાવાનું હોય અને તમારી પાસે જેટલું છે એટલું જ મારી પાસે હોય તો હું ક્યારેય કુદરતનો આભાર ના માનું. આમ કહીને તે ઘરે જવા નીકળતા હતા ત્યાં જ રામુ કાકાએ તેમને રોક્યા. રામુ કાકા બોલ્યા કે ગઈકાલની રાતે મને એક સપનું આવ્યું હતું. તેના ચહેરા પર ચિંતા દેખાવા લાગી. ચહેરા પરના હાવભાવ પણ બદલાઈ ગયા. હર્ષદભાઈએ રામુ કાકાના ચહેરા પરના હાવભાવને ઓળખ્યા અને તે મળે ત્યાં જ ઊભા રહીને પૂછ્યું કે કેવું સપનું? રામુ કાકાએ કહ્યું કે આજે રાત્રે પ્રેમનગરના સૌથી ધનવાન માણસનું મૃત્યુ થશે. આ સાંભળતાની સાથે જ હર્ષદભાઈના ચહેરા પર ચિંતાના વાદળો છવાઈ ગયા, કેમ કે હર્ષદભાઈ તો પોતાને પ્રેમનગરના સૌથી ધનવાન માણસ જ માનતા હતા અને સંપત્તિની દ્રષ્ટિએ તો એ વાત સાચી પણ હતી. પણ થોડી જ વારમાં તે સ્વસ્થ થયા અને રામુ કાકાને કહ્યું કે તેઓ આવી વાહિયાત વાતમાં માનતા નથી. હર્ષદભાઈએ રામુ કાકા સામે એવી રીતે વર્તન કર્યું કે જાણે તેણે તે કાંઈ સાંભળ્યું જ ના હોય. હર્ષદભાઈએ પગથી ઘોડાને અડીને ઘર તરફ ચાલવા ઈશારો કર્યો. રામુ કાકા પણ તે પછી વધારે વિચાર્યા વગર પોતાના કામમાં લાગી ગયા. જેમ જેમ ઘોડો ઘર તરફ આગળ વધતો જતો હતો તેમ તેમ સૂરજ આથમતો જતો હતો અને હર્ષદભાઈની ચિંતા પણ વધતી જતી હતી. રામુ કાકાએ તો હર્ષદભાઈને પોતાની ચિંતા છુપાવી લીધી, પણ પોતાની સામે પોતાની ચિંતા કઈ રીતે છુપાવે? ઘર આવ્યા બાદ હર્ષદભાઈએ ઘણું વિચાર્યું. પછી તેમણે નક્કી કર્યું કે હું ડૉક્ટરને બોલાવીને મારા શરીરની તપાસ કરી લઉં તો કેવું રહે. જો કોઈ બીમારી હશે તો અત્યારે જ ખબર પડી જશે. આ વાત હર્ષદભાઈને બરાબર લાગી. હર્ષદભાઈએ તરત જ ડૉક્ટરને ફોન કર્યો. સાંજ પહેલાં જ ડૉક્ટર આવી ગયા અને હર્ષદભાઈના આખા શરીરની તપાસ પણ થઈ ગઈ. બધી જ પ્રકારના જરૂરી રિપોર્ટ કરાવ્યા. હર્ષદભાઈના શરીરમાં પણ કોઈ પણ રોગ આવ્યો નહીં. હવે તેને થોડી શાંતિ થઈ. પછી તેને વિચાર આવ્યો કે જો રાતે મને કંઈ થશે તો ડૉક્ટરને ઘરે આવતા તો વાર લાગશે. જો હું ડૉક્ટરને જ આખી રાત મારી સાથે રાખું તો? આ વાત પણ હર્ષદભાઈને બરાબર લાગી. હર્ષદભાઈએ ડૉક્ટરને આજની રાત પોતાની ઘરે જ રોકાઈ જવા વિનંતી કરી. ડૉક્ટરે હર્ષદભાઈની ચિંતાને દૂર કરવા અને તેની વિનંતીનું માન રાખવા હર્ષદભાઈના ઘરે જ આજની રાત રોકાઈ જવાનો નિર્ણય કર્યો. ડૉક્ટર અને હર્ષદભાઈ બેઉએ આખી રાત જાગીને પસાર કરી. થોડી વાર વાતો કરે, થોડી વાર ચા પીવે, થોડી વાર કંઈક બીજું, અને આ રીતે રાત તો પસાર થઈ ગઈ. સવાર પડતા જ હર્ષદભાઈના જીવમાં જીવ આવ્યો અને એને લાગ્યું કે હવે ચિંતા દૂર થઈ ગઈ. હર્ષદભાઈ પાસે રજા લઈને ડૉક્ટર પોતાના ઘરે જવા નીકળ્યા. હર્ષદભાઈ પણ પોતાનું દરરોજનું કામ પતાવવામાં વ્યસ્ત થઈ ગયા. સવારના 9 વાગ્યા છે
ત્યાં હર્ષદભાઈના આંગણે પ્રેમનગર ગામનો એક માણસ આવ્યો. આ માણસે હર્ષદભાઈને સમાચાર આપ્યા કે તેમની જમીન જે ખેડૂત રામુ કાકાએ ભાડે રાખી હતી તે ગઈકાલે રાત્રે ઊંઘમાં જ મૃત્યુ પામ્યા છે. હર્ષદભાઈને આ સાંભળીને રામુ કાકાએ કહેલું સપનું યાદ આવે છે. તેમના મનમાં એ વાત ફર્યા કરે છે કે આજે રાત્રે પ્રેમનગરના સૌથી ધનવાન માણસનું મૃત્યુ થશે. હવે હર્ષદભાઈને એ સપનું સમજાય છે. સાથે સાથે એમની ખોટી માન્યતા કે હું પ્રેમનગરનો સૌથી ધનવાન માણસ છું એ પણ સમજાય છે. હર્ષદભાઈ નક્કી કરે છે કે આજથી હું પણ મારું જીવન બદલીશ અને તેને જીવનમાં સાચી સંપત્તિ મેળવવામાં લાગી જાય છે. તો બાળ મિત્રો, આ વાર્તા શરૂ કરતા પહેલા મેં તમને એક સવાલ પૂછેલો. સવાલ એ હતો કે તમારી નજરમાં સૌથી ધનવાન માણસ કોણ છે? આ સવાલનો જવાબ એ છે કે સૌથી ધનવાન માણસ એ છે જે પોતાની પાસે જે છે તે માટે કુદરતનો આભાર માને છે અને તેમાં ખુશ રહે છે, સંતુષ્ટ રહે છે. આ વાર્તામાંથી આપણે એ શીખવાનું છે કે તમારી પાસે જેટલું છે તેમાં ખુશ રહો અને કુદરતનો આભાર માનો. ધનવાન બનવા માટે તમારે પૈસા કે સંપત્તિની જરૂર નથી. તમારી પાસે જીવનમાં જે છે તેના માટે આભારી બનો. તેમ કરવાથી તમે વધુ ખુશ થઈ શકશો. તો કેવી લાગી આજની વાર્તા? તમે પણ પોતાને સૌથી ધનવાન માણસ બનાવવા માટે આજથી જ પ્રયત્ન કરો. ફરી મળીશું એક નવા બોધ માટે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.